રાઉન્ડ 1 તો એસીપીસી નો બી બીટેક નો પૂરો થઈ ગયો. હવે રાઉન્ડ 2 સ્ટાર્ટ થવાનો છે. રાઉન્ડ 2 પહેલા ઇમ્પ્રુવમેન્ટનું રિઝલ્ટ આવશે, નવું મેરિટ આવશે, દરેકનું આવશે જેણે એક્ઝામ આપી હતી નહોતી આપી. રાઉન્ડ 2 માં જવા માટે કન્સલ આપવાનું હશે, કેવી રીતે આપવાનું છે આપણે શીખવાડીશું. જ્યારે આવશે ત્યારે તમને સ્ક્રીન ઓપન કરીને જ બતાવીશું. પણ સૌથી મોટો સવાલ એ આવે છે કે સર અમે માર્કેટમાં એવું સાંભળ્યું છે કે રાઉન્ડ 1 કરતા રાઉન્ડ 2 ના મેરિટ હંમેશા નીચા જાય, તો શું આવું કઈ શક્યતા છે? તો આજના આ વિડીયોમાં હું તમને ગયા વર્ષના એનાલિસિસ પ્રમાણે પ્રૂફ સાથે ડેટા બતાવવા માટે જઈ રહ્યો છું કે રાઉન્ડ 1 પછી રાઉન્ડ 2 માં એકચ્યુઅલમાં શું ખેલ થતો હોય છે. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. સૌથી પહેલા તો ચેનલ પર નવા છો સબસ્ક્રાઇબ કરી દો. વોટ્સએપ ગ્રુપમાં એડમિશનના ના જોડાયા હોય જોડાઈ જાઓ, કેમ કે છેલ્લા રાઉન્ડ સુધી બધી જ એડમિશનની અપડેટ હું તો તમને આપવાનો જ છું. ભલે પહેલો રાઉન્ડ પતી જાય, મેક્સિમમ વિદ્યાર્થી એડમિશન લઈ લે, પણ મેક્સિમમ વિદ્યાર્થી છેલ્લા રાઉન્ડ સુધી પણ જતા હોય છે. અને જો તમે ડિગ્રી ફર્સ્ટ સેમિસ્ટરમાં એડમિશન લઈ લીધું છે અથવા તો લેવા માટે જઈ રહ્યા છો અને સમય નથી બગાડવો, તો આપણે દરેકે દરેક કોલેજ, દરેકે દરેક યુનિવર્સિટી અને દરેકે દરેક બ્રાન્ચનો મેથેમેટિક્સ 1 નો કોર્સ લોન્ચ થઈ ગયો છે. 1400 વિદ્યાર્થીઓ અત્યાર સુધીમાં એ બેચની અંદર એનરોલ કરી ચૂક્યા છે અને રેગ્યુલર બેસિસ પર લાઈવ અને રેકોર્ડિંગની અંદર વિદ્યાર્થીઓ ભણવાની શરૂઆત પણ કરી દીધી છે. પ્રિયેશ સર અને સચિન સર, હું પોતે અને સચિન સર જે તમને 12th માં ભણાવતા હતા, એ બંને સાથે મળીને તમને આખો કોર્સ સરસ રીતે રેકોર્ડિંગમાં તો ભણાવીશું જ, લાઈવમાં ભણાવીશું. ડીપીપી એટલે પ્રેક્ટિસ શીટ આપીશું, વિથ સોલ્યુશન આપીશું, ટેસ્ટ પેપર આપીશું, પ્લસ બુકની પીડીએફ આપીશું, પ્રીવિયસ એસના પ્રશ્નોના સોલ્યુશન આપીશું. તમે એનો ડિટેલ વિડીયો જોવો હોય તો ડિસ્ક્રિપ્શનમાં એક વિડીયો છે, જોઈ લો. મેથેમેટિક્સ 1 નો કોર્સમાં જોડાઈ જાઓ. એપ્લિકેશનમાં જશો, પ્રિયેસર વિદ્યાપીઠ પ્લે સ્ટોર, એપ સ્ટોરમાં અવેલેબલ છે. ડિગ્રી ફર્સ્ટ યરના ફોલ્ડરમાં જાઓ, ત્યાંથી તમે બાય કરી શકો છો. ઠીક છે. અને પ્રિયેસર વિદ્યાપીઠ પ્લેટફોર્મ ગુજરાતનું નંબર 1 પ્લેટફોર્મ એન્જિનિયરિંગમાં કેમ છે એ તમારે જાણવું હોય, ખાલી યુટ્યુબમાં લખજો એન્જિનિયરિંગ રિઝલ્ટ સેલિબ્રેશન પ્રિયેસર વિદ્યાપીઠ. અત્યાર સુધીના 10 વર્ષના તમામ રિઝલ્ટ અમે યુટ્યુબમાં બતાવ્યા છીએ અને એપ્લિકેશનમાં પણ મૂકેલા છે. 1 કે 2 વર્ષથી પ્રિયેસર વિદ્યાપીઠ પ્લેટફોર્મ સ્ટાર્ટ નથી થયું. 2010 થી ચાલેલી એમની જર્ની છે અને વર્ષોનો દરેકે દરેક ટીચર્સનો એક્સપિરિયન્સ છે. પ્રિયેસર વિદ્યાપીઠ કોલેજ ઉપર પણ જઈને તમે ચેક કરી શકો છો. દરેક ટીચર્સ લાઈવ સેશન લેતા હોય છે વિદ્યાર્થીઓ માટે. બેક ટુ ધ ટોપિક આવી જઈએ તો જે રાઉન્ડ 2 છે એની શરૂઆત થવાની ડેટ્સ તો અત્યારે એસીપીસી ની વેબસાઇટ ઉપર છે. હું તમને કદાચ ક્વિક બતાવી દઉં, બરાબર, જેથી કોઈને આઈડિયા આવી જાય. સાથે સાથે જેમના ફોર્મ ભરવાના બાકી છે, બરાબર, ખાસ જેમણે ફોર્મ નથી ભર્યા, ફોર્મમાં કોઈ ભૂલ કરી છે, તો એ દરેકે દરેક વિદ્યાર્થીઓ માટે ફોર્મ પણ ઓપન થવાના છે. અને પછી હું તમને એનાલિસિસ પણ બતાવું છું. એ એનાલિસિસ અમારી ટીમે કરી નાખ્યું છે. હું તમને બતાવું કી ડેટ્સ, બરાબર. ડેટ્સ થોડી ફોલો કરજો મિત્રો, નહીતર તમારી હેરાનગતિ થશે. રાઉન્ડ 1 જે છે એ તમારી ફીસ ભરવાની 30 તારીખ છેલ્લી છે. એના પછી 26 તારીખથી 2 તારીખમાં કોઈને ઓનલાઈન કેન્સલ કરાવવું હોય, ફીસ પાછી લેવી હોય, ક્યાંક એમક્યુમાં મળી હોય તો કરી શકશો. એના પછી વેકેન્સીનો 3 તારીખે લિસ્ટ આવશે. નોન રજિસ્ટર વાળા કેન્ડિડેટ 1 7 થી 5 7માં ફરીથી રજિસ્ટ્રેશન કરી શકશે. વિડીયો મૂકેલો છે, એસીપીસી ફોર્મ કેવી રીતે ભરવું, પ્રિયેસર લખજો, તમને વિડીયો મળી જશે યુટ્યુબમાં. 10 તારીખે મેરિટ આવશે એવું એમનું કહેવું છે. જો રિઝલ્ટ નહીં આવે 10 તારીખ સુધીમાં ઇમ્પ્રુવમેન્ટનું, તો આ ડેટ થોડી મોડી જઈ શકે છે. ઇમ્પ્રુવમેન્ટના રિઝલ્ટની હજી કોઈ ડેટ નથી આવી અને અહીંયા તમારો રાઉન્ડ 2 સ્ટાર્ટ થશે. ઠીક છે. રાઉન્ડ 2 માં કેવી રીતે જોવું એનો સેપરેટ વિડીયો ત્યારે હું બનાવી શકીશ જ્યારે ચાલુ થશે, કેમ કે એવું મારે તમને પ્રોફાઇલમાં બતાવવું પડશે. હવે આપણે બેક ટુ ધ ટોપિક એનાલિસિસ ઉપર જઈએ. તો જો આ એલડી કોલેજનું એક એનાલિસિસ છે. ગયા વર્ષનું 2025 મોક રાઉન્ડ, રાઉન્ડ 1, રાઉન્ડ 2 અને 2026 મોક રાઉન્ડ અને રાઉન્ડ 1 આવું અહીંયા લખેલું છે. હવે તમે થોડુંક જુઓ. જે લોકો એવું કહેતા હોય કે રાઉન્ડ 2 માં મેરિટ નીચું જ જશે, ગયા વર્ષ સુધી ઈસી નો ક્રેઝ થોડો ઓછો હતો, કોમ્પ્યુટર આઈટી નો ક્રેઝ હતો. ઈસી ની શરૂઆત ગયા વર્ષે થઈ હતી. આ વર્ષે ક્રેઝ થોડો વધારે પડતો વધી ગયો અને સિવિલ તો અચાનક માર્કેટમાં આવી ગયું છે, બરાબર. તો ગયા વર્ષે જો કોમ્પ્યુટર 597 હતું, રાઉન્ડ 1 માં 553 ગયું. મેં તમને હંમેશા કીધું છે કે મોક રાઉન્ડ કરતા રાઉન્ડ 1 માં મેરિટ ઉપર જ જાય. અહીંયા બી જુઓ 601 નું 557 થઈ ગયું. એટલે બંને વર્ષે ટ્રેન્ડ તો ફોલો થયો જ છે કે ભાઈ મોક રાઉન્ડ કરતા રાઉન્ડ 1 નું મેરિટ ઉપર ગયું. હવે આપણે મેઇન ટોપિક પર જઈએ. તમે રાઉન્ડ 1 કરતા રાઉન્ડ 2 જુઓ, થોડુંક નીચું ગયું છે, બહુ ફરક નથી પડ્યો. 553 નું 596 થયું છે. તો અહીંયા પણ 557 નું થોડું ઘણું નીચું જશે, એટલે 600 650 ની આજુબાજુ, એનાથી વધારે નીચું જવાની શક્યતા નથી. પછી જોઈએ મિકેનિકલ. 3240 હતું, 3226 ઉપર ગયું. 2773 હતું, 2500 ઉપર ગયું. 3200 માંથી 200 નો ફરક આવ્યો. તો અહીંયા 2500 છે આ વખતે. તો 2500 માંથી કેટલો ફરક આવી શકે? તમે જો ગયા વર્ષ કરતા મિકેનિકલના મેરિટ ઓલરેડી આ વખતે ઊંચા છે. તો 2500 કરતા 2700 2800 ની આજુબાજુ જાય. એ જ રીતે તમે સિવિલ જોશો તો 7000 છે. 7000 નું મોક રાઉન્ડમાં તો પહેલા રાઉન્ડમાં સીધું 6000 જતું રહ્યું. અને રાઉન્ડ 2 માં જો મેરિટ નીચું જવાની જગ્યાએ સિવિલનું તો ઊંચું જતું રહ્યું. દેખાય છે? નીચું જવાની જગ્યાએ ઊંચું જતું રહ્યું. એટલે એવું જરૂરી નથી કે દરેક બ્રાન્ચમાં મેરિટ નીચું જ જાય. 4200 નું 3800 થયું છે, તો અહીંયા પણ ઊંચું જઈ શકે છે, બરાબર. અહીંયા ઊંચું જઈ શકે છે. પછી ઇલેક્ટ્રિકલ 5200 હતું, એનું 4800 થયું. 4800 માંથી 5000 આવીને અટક્યું. તો 3000 નું એપ્રોક્સ 3000 ની આજુબાજુ છે, તો 3000 માં જ રમશે.
ઈસી માં જો 1700 નું 1600 થયું, 1600 નું 1800 થયું હતું, તો 1100 નું 1000 થયું, 1000 નું 1100 1200 સુધી જઈ શકે. એટલે બહુ એવાય મોટા ચેન્જ ના આવી જાય કે ભાઈ અહીંયા ધારો કે 1000 છે 1600 1700 એ પહોંચી જાય. બરાબર, નસીબ હોય તો આવે ખરું, પણ એટલો બધો મોટો ચેન્જ ઉપરની કોલેજોમાં થવાની શક્યતા થોડી ઓછી હોય છે. હવે નિરમા યુનિવર્સિટી આપણે જોઈએ તો કોમ્પ્યુટર 206 નું 222 થયું હતું, રાઉન્ડ 2 માં તો એનથી નીચે જતું રહ્યું, 251 જતું રહ્યું. બરાબર, ઠીક છે. તો અહીંયા થયું, હવે અહીંયા 231 નું 230 જ ગયું છે, એટલે ઓન એન એવરેજ 230 40 50 ની આજુબાજુ રમશે. એના પછી 1700 નું 2200 નું જો રાઉન્ડ 2 માં કેટલું બધું ઇલેક્ટ્રિકલ ડાઉન જતું રહ્યું, કેમ કે ઘણા લોકો નિરમાની જગ્યાએ ઇલેક્ટ્રિકલ એલડી પ્રિફર કરી દેતા હોય ફીસ બચાવવા માટે. અહીંયા 1500 નું 1900 થયું છે, તો મેરિટ ડાઉન આવે. હવે આ ફેરફાર છે ને આ દુનિયામાં કોઈ ના કહી શકે કેટલો ફેરફાર થાય. ઘણીવાર તમે અમને પૂછતા હોય સાહેબ 1700 છે અહીંયા મળ્યું છે, અહીંયા 2200 1400 બંધ થયું છે, રાહ જોવાય? હવે રાહ જોવાય કે ના જોવાય એ સવાલ જ નથી. હું તો કહું જ છું કે રાહ જોવો જ. રાઉન્ડ 2 માં જાઓ, 3 માં જાઓ, 4 માં જાઓ, છેલ્લે સુધી જાઓ. નથી મળતું તો રાઉન્ડ 1 માં તો ફીસ ભરીને બેઠા છો, એ તો તમારી રહેવાની જ છે. તો રાઉન્ડ 2 3 4 માં એવી જ ચોઇસ ફિલિંગ કરો કે જો રાઉન્ડ 1 ની સમકક્ષ તમને મળવાની ઈચ્છા વધારે હોય. માન લો રાઉન્ડ 1 ની અંદર તમને 7મા નંબરની કોલેજ મળી છે, હવે 1 થી 6 અથવા 4 કોલેજમાં તમારી ઈચ્છા છે, તો 2 3 4 માં એક 4 જ કોલેજની બ્રાન્ચ નાખો. જો મળે તો લેવું છે, નથી રાઉન્ડ 1 વાળું તો રહેવું છે. ઘણા છોકરા એવું કહે છે કે સાહેબ રાઉન્ડ 2 માં મને કોઈ કોલેજ મળી જાય પછી મને ઓપ્શન આપશે કે રાઉન્ડ 2 માં જવું કે 1 માં જવું. તો વાલા તે રાઉન્ડ 1 વાળી કોલેજ નહોતી ગમતી એટલે તો તું રાઉન્ડ 2 માં નવી ચોઇસ ફિલિંગ કરતો હતો. હવે તું એવો સવાલ પૂછે કે રાઉન્ડ 2 માં મળ્યા પછી સર મને એવો ઓપ્શન આપશે કે રાઉન્ડ 1 વાળી રાખું 2 વાળી? આ તો એવું થયું કે એક વખત લગ્ન તૂટ્યા, બીજી વખત લગ્ન કર્યા, બીજી વખત લગ્ન કરીને જે પહેલું હતું એ તમને યાદ આવે છે. થોડું પ્રેક્ટિકલી વિદ્યાર્થીઓ વિચારવું પડશે કે તમે એન્જિનિયરિંગમાં એડમિશન લઈ રહ્યા છો, રાઉન્ડ 2 માં તમે તો જ જાઓ કે રાઉન્ડ 1 નું નથી ગમતું, અથવા જે મળ્યું છે એનાથી બીજી 2-3 ચોઇસ એવી છે કે જે ગમે છે, મળવાનો પ્રયત્ન કરવો છે. ગમે તેમ ચોઇસ ફિલિંગ ના કરતા, નહીં તો દર વર્ષે લોકો કરે છે અને હેરાન થાય છે. પછી એમ કે સાહેબ મારે રાઉન્ડ 1 ની જોઈએ, કોઈ ઓપ્શન નહીં, કશું જ ઓપ્શન નહીં. હું તો આપણે રાઉન્ડ 2 માં પેલું કેન્સલ કરી નાખે, એટલે એ જતું રહે ને પેલું જતું રહે. એટલે અમુક વાર છોકરાઓ કોઈને પૂછ્યા વગર બધું કરે ને પછી હેરાન થતા હોય. એટલે રાઉન્ડ 2 3 4 માં એવી જ ચોઇસ ફિલિંગ કરો કે રાઉન્ડ 1 ની સમકક્ષ તમને એમાં જવાની ઈચ્છા હોય, ના હોય એવી નાખતા જ નહીં. ઠીક છે. પછી મિકેનિકલ જો 1300 નું 1400, 1400 નું 1800 ગયું, 1000 નું 1200 ગયું છે. બરાબર, 1000 નું તમારું અહીંયા રાઉન્ડ 1 આવશે, રાઉન્ડ 2 નહીં આવે, અહીંયા રાઉન્ડ 1 આવશે. બરાબર, પછી 3800 નું 4100, 4100 નું 7200, તો ઘણું બધું ડાઉન થયું છે. અહીંયા 3 નું 3 ઓલરેડી થોડું ડાઉન છે જ. બરાબર, એના પછી 415 નું 428, અહીંયા 707 અને પછી 700 જતું રહ્યું. મતલબ નિરમામાં તમે જુઓ છો તો રાઉન્ડ 2 માં તમને ડાઉનફોલ દેખાય છે, પણ તમે ઈસી માં જુઓ આ વખતે 407 નું 381 એ પહોંચી ગયું છે. બરાબર, અહીંયા શું આવશે મિત્રો? 2026 રાઉન્ડ 1 આવશે. ના ઓપન ના કટ ઓફ મેં લીધા છે. હવે ડીડીયુ હું ચેક કરું છું તો 109 નું 112. બરાબર, 109 નું 109 ધીરુભાઈ અંબાણી યુનિવર્સિટી છે, ડીએયુ છે, ડીડીયુ નથી, ડીડીયુ પાછળ આવે છે. 109 નું 112 ગયું, 112 નું 133 ગયું, ડાઉન છે. 122 નું 102 ગયું છે, તો હવે નીચું જશે થોડું ઘણું, બહુ માઇનર, બહુ ફરક નથી. જુઓ પહેલા તો હતું જ નહીં એઆઈ. 36 નું 46 રાઉન્ડ 1 માં જ નીચું ગયું છે, તો રાઉન્ડ 2 માં થોડુંક નીચું આવશે. 160 નું 171 ગયું, 171 નું 200 પહોંચ્યું, તો 193 નું તો સીધું 49 જતું રહ્યું રાઉન્ડ 1 માં. તો એ 49 નું કદાચ 200 ની આજુબાજુ આવી શકે. 45 નું 47, 47 નું 91, 101 નું 110, એટલે આ બહુ ફરક ના પડે, 150 ની આજુબાજુ રમે. તમે થોડા ગ્રાસ્પિંગ ચેન્જ તેમાં જોઈ શકો છો પ્રાઇવેટ યુનિવર્સિટીઓમાં જેમાં ફીસ વધારે છે, એમાં ચેન્જ થોડા હોય છે. ગવર્મેન્ટમાં બહુ ચેન્જ નથી હોતા, કેમ કે ફીસ વગર ભણવું એ સૌથી મોટું ઇમ્પોર્ટન્ટ હોય છે. વીજીસી ચેક કરો, કોમ્પ્યુટર 1400 નું 1400, 1400 નું 1500, બહુ ફરક નથી. 1700 નું 1600, 1600 નું વધુ 1700 એ જાય. 9 નું 8, 8 નું 8, દેખાય છે, બહુ ફરક નથી. જો મોક રાઉન્ડમાં જે હતું, મોક રાઉન્ડ કરતા તો અંદર જ બંધ થયું છે રાઉન્ડ 2 માં, મોક રાઉન્ડ કરતા નીચું નથી ગયું. ઘણા એવું પૂછતા હોય સાહેબ મોક રાઉન્ડ કરતા નીચા જતા રહેશે રાઉન્ડ 2 માં, અહીંયા નથી ગયું ઇલેક્ટ્રિકલમાં. તો જો 6700 નું 6100 છે તો 6700 ની અંદર ક્યાંક રમવું જોઈએ. 8000 નું 7000, 7000 નું નીચું ગયું પણ મોક રાઉન્ડ કરતા નીચું ના ગયું. દેખાય તમને ગવર્મેન્ટમાં મોક રાઉન્ડ કરતા એક બ્રાન્ચ કોમ્પ્યુટર નીચી ગઈ, મિકેનિકલ ના ગઈ, તો 6 નું 5700 થયું, તો 6000 ની અંદર ક્યાંક રમે. 10 નું 9 થયું, 9 નું 8 થયું, આ જો તમે જુઓ નીચું ગયું એની જગ્યાએ ઊંચું ગયું. દેખાય અહીંયા ઊંચું. તો આ કોઈ પ્રેડિક્શન જ નથી હોતું ભાઈ નીચું જશે ઊંચું જશે, એટલે હવામાં તીર આપણે ના મારી શકીએ. તો 6900 નું 6500 ગયું, તો હવે નીચું ના જાય, એનાથી ઊંચું જાય. ઠીક છે. કેમ કે ઘણા લોકો શું કરે છે, કોમ્પ્યુટર આઈટી નથી મળતું તો કોલેજ પકડી રાખે છે, એટલે લોકો સિવિલ મિકેનિકલ ઇલેક્ટ્રિકલ તરફ વળી જાય છે. અહીંયા તમે જુઓ 3600 નું 3300 થયું, 3300 નું 3500 થયું, પણ મોક રાઉન્ડ કરતા તો અંદર જ બંધ થયું. તો આ વખતે તો આની કમ્પેરિઝન થતી જ નથી ક્યાંય. દેખાય ઈસી કેટલું ઉપર છે, 2500 નું 2200, 2200 નું 2500, અંતર બંધ થઈ જાય. એટલે ગયા વર્ષ પ્રમાણે તમે કટ ઓફ ઈસી ના ચેક કરશો તો આ વર્ષે તમારું ભેગું જ નહીં થાય. બરાબર. પછી ડીડીયુ ચેક કરો, 300 નું 281, 281 નું 300 ની આજુબાજુ થયું, તો આ વખતે 400 છે, મતલબ કોમ્પ્યુટર નું કટ ઓફ નીચે છે. ઠીક છે. 6500 નું 6600, 6600 નું બહુ આઈસી નું નીચે જતું રહ્યું, આ વખતે નીચે જાય રાઉન્ડ 2 માં. 7000 છે, આનો ડેટા અવેલેબલ નહોતો. સિવિલ જુઓ 12000 નું 12, 12 નું 6,
એટલે મોક રાઉન્ડની આજુબાજુ છે. હવે આ વખતે તમે કમ્પેર કરો, 12 નું 8 થઈ ગયું છે, 8 નું 8 200 થયું છે, એટલે 8 500 ની આજુબાજુ બંધ થાય. 1000 નું 900, 900 નું 1100, તો આ વખતે 1000 ની જગ્યાએ 881 છે અને આ 2171 છે. તો આ ડેટા મિત્રો ખાસ તમે એનાલિસિસ થોડું આવું કરો, બરાબર. હવે હું એક જ વસ્તુ તમને આમાં સમજાવવા માંગીશ, બીજી કઈ વધારે સમજાવવા નહીં માંગુ. રાઉન્ડ 2 માં શું થશે કોઈ કહી નહીં શકે. તમારા હાથમાં એક જ વસ્તુ છે, રાઉન્ડ 2 માં જવું જોઈએ, રાઉન્ડ 3 માં જવું જોઈએ, 4 માં જવું જોઈએ. નથી મળતું, રાઉન્ડ 1 માં ફીસ ભરી છે એટલે રહેશે, 0 રૂપિયા કે જે બી તમારી ભરવાની હોય. આ સાયકોલોજી સાથે આગળ વધવું જોઈએ. હું મારી પર્સનલ વાત કરું, રાઉન્ડ 1 માં મને એક કોલેજ મળી હતી, TFWS મોક રાઉન્ડમાં. રાઉન્ડ 1 માં જતી રહી, એ જ કોલેજમાં પૈસા ભરીને ભણવું પડ્યું મારે. મેં પૈસા ભરી દીધા 20,000, પણ મારા મગજમાં ફિક્સ હતું હું જઈશ આગળ. હું TFWS માટે પણ ગયો, રાઉન્ડ 2 માં ગયો, ના મળી. 3 માં ગયો, ના મળી. 4 માં મને એ જ કોલેજની TFWS મળી. હવે જો મેં પ્રયત્નો ન કર્યો હોત તો મને TFWS ના ભરત અને મેં એપ્રોક્સ 2-2.5 લાખ ત્યારે અમારી ફીસ હતી 4 વર્ષની, મેં ભરી હોત. પણ મેં પ્રયત્ન કર્યો છેલ્લા રાઉન્ડ સુધી કે કંઈક મારું થાય, કેમ કે એમાં હતું કેવું કે મારા ક્લાસમાં જે TFWS વાળો એક છોકરો હતો, એનો ચાન્સ હતો કે એને રાજકોટ જવું હતું, કેમ કે રાજકોટનો હતો. એ રાજકોટની કોલેજમાં TFWS માટે પ્રયત્ન કરી રહ્યો હતો, કાં તો ફીમાં મળે તો એને ભણવું હતું, એટલે લાંબુ થઈને નહોતું ભણવું. તો એને છેલ્લા રાઉન્ડમાં એ રાજકોટની કોલેજ મળી, તો એની જે સીટ ખાલી પડી એના ઉપર હકદાર હું જ હતો, જે હું બીજા નંબર ઉપર હતો એની પછી તરત જ, તો એ સીટ તરત મને મળી ગઈ. એટલે આમાં કેવું હોય કે સીટ ભરાયેલી હોય, પણ એ ભરાયેલી સીટ વાળો કોઈ વિદ્યાર્થી કૂદીને આગળ ક્યાંક ગયો તો એની જગ્યા ખાલી પડી, એ તરત આમાં મળી જાય. હવે રાઉન્ડ 2 માં ઘણા પેરેન્ટ્સનો એવો ડાઉટ હોય કે સાહેબ રાઉન્ડ 2 માં અમુક સીટો ખાલી થશે, લોકો આગળ જતા રહેશે, તો એ શું રાઉન્ડ 2 માં જ મળી જાય કે એના માટે પાછો રાઉન્ડ 3 માં મળે? એવું ના હોય. તમે રાઉન્ડ 2 માં એપ્લાય કર્યું, જે વિદ્યાર્થીઓની પોતાની સીટો ખાલી પડીને ક્યાંક આગળ ક્યાંક ગયા હોય, એ પાછળવાળા એમાં ઘૂસ મારી દે. જેમ IIIT ટીમ જતા રહે, NI ટીમ જતા રહે, ક્યાંક ને ક્યાંક જતા રહે, ક્યાંક MCube જતા રહે, તો એ સીટો ત્યારે ને ત્યારે જ ખાલી પડે ઓટોમેટિક સેટઅપમાં. એ ઓટોમેટિક બીજા છોકરાઓ જેને ચોઇસ ફિલિંગ કરી રાઉન્ડ 2 માં જ ભરાઈ જાય. એટલે હંમેશા આગળ જવું જોઈએ એવું મારું માનવું છે. ઠીક છે. મેથેમેટિક્સ 1 માં તમારે ભણવું છે. આપણી એપ્લિકેશન છે પ્રિયસર વિદ્યાપીઠની. એપ્લિકેશનમાં તમે જશો, ડિગ્રી ફર્સ્ટ યરમાં તમે જશો, બરાબર. તમારે જૂના એનાલિસિસ જોવા હોય તો માય કોર્સમાં તમને કોર્સ એપ્લિકેશનમાં મળી ગયો છે. એડમિશન 2026 જૂના બધા એનાલિસિસ આપણે મૂકેલા છે. સાથે સાથે મેથેમેટિક્સ 1 ના કોર્સમાં તમારે જોડાવવું હોય તો આ મેથેમેટિક્સ 1 નો કોર્સ આપણો છે, તમે જોડાઈ શકો છો. પ્લસ બીજા જે સબ્જેક્ટ છે એ પણ તમારું ટાઈમ ટેબલ આવશે, એટલે બધા સબ્જેક્ટમાંથી તમારે 6 સબ્જેક્ટ આવવાના છે, બધા લોન્ચ કરીશું. પ્લસ બીજા કોર્સમાં મેથેમેટિક્સ 1 વાળાને ડિસ્કાઉન્ટ પણ મળશે, કૂપન કોડ મળશે. આપણે મેથ્સ 1 જોડાયા છે કોર્સમાંથી ટેલિગ્રામમાં જોડાજો, એક કૂપન કોડ મળશે, કૂપન કોડ બીજા કોર્સમાં નાખશો એટલે તમને બધે જ ડિસ્કાઉન્ટ મળશે. ઠીક છે. તો ખાસ તમે આ રીતે જોઈ લેજો. પ્લસ ફર્સ્ટ યરની અંદર કોમ્બો પોસિબલ નથી હોતો. એનું રીઝન છે કે કોઈ કોલેજમાં પહેલા સેમમાં કોઈ 5 સબ્જેક્ટ હોય, એ જ બ્રાન્ચમાં બીજી કોલેજમાં બીજા 5 સબ્જેક્ટ હોય. એ ટીચર લોકો સેટ કરતા હોય છે, આખા વર્ષમાં 12 વિષય ભણવાના હોય. હવે હું તમને કોમ્બો આપી દઉં, એમાંથી અમુક સબ્જેક્ટ સેકન્ડ સેમમાં આવે છે 6 મહિના પછી, તો અત્યારથી એની ફીસ લેવાનો કોઈ મતલબ થતો નથી. એટલે પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મ ફર્સ્ટ યરમાં કોમ્બો નહીં બનાવે. એડવાન્સમાં ફીસ અમે કોઈની નથી લેતા. તમે કોડિંગ બેચમાં જુઓ છો 6 મહિને જ ફીસ લઈએ છીએ, તો તમારી ફીસ અમારે પહેલેથી લેવાની જરૂર નથી. તમને ગમતું જાય એમ ભણતા જાઓ અને આગળ વધતા જાઓ. થર્ડ સેમિસ્ટરથી તમને કોમ્બો મળશે, કેમ કે ત્યારે બ્રાન્ચ વાઇઝ સબ્જેક્ટ ફિક્સ થઈ ગયા હશે. મેક્સિમમ મિત્રોને આ વિડીયો શેર કરો. આઈ હોપ અમે જે પ્રયત્ન કરી રહ્યા છીએ એ તમને ગમી રહ્યા હશે. એડમિશન માટેના સપોર્ટ કરતા રહેજો. મળતા રહીએ છીએ. બાય બાય, ટેક કેર.